તમને મોટા માણસ તોડી દેવાય. અરે કે 500 ક્યાં નાના છે બાપા. અને ક્ષત્રિય આ ભવની ભીડ ભાંગવા ગામની ભીડ ભાંગવા જ ઊભા થાય. અરે કે સરપંચ કાકા તમને નહીં એમાં કઈ ચિંતા ન કરો ને બાપા. આખા ગામનો વારો આવી ગયો તો હું કેમ બાપા બાકી રહું. મને એમ થાય ને કે તમારું બકરું હું ધરવી દઉં. લઈ ગયા બાપુ વાડીએ. રજકો વાઢ્યો. રજકાની કોળી હાથમાં લીધી. હાથમાં નાની પરોણી લીધી. બકરીને કીધું ગીધી 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 ગીધી. બકરી જ્યાં રજકો ખાવા તો મોઢા ઉપર ફડાક દઈને એક મારી તો બકરી આટી મારી ગયો. પાછું કીધું ગીધી ગીધી ગીધી. પાછી બકરી ઘડી ભૂલી ગઈ કરી લાવી હમણાં જકટકટ તા તો બાપુ એક ફડાકો માર્યો તા પાછી બકરી આટી મારી ગયો. અને શીપી 7મી વાર ફડાકો બોલાવ્યો પછી તો રજકાની વાસ આવે ત્યાં બકરી. બાપુ 2 કલાકમાં છે ને બકરીનું મોઢું આવું કરીને જાવ કાંડર કરી ગયો. બાપુ બીડે હામાં વાણીએ કે બકરીને કાંડર કરી તો રાજા મહારાજાના હાથી ધરવેલા છે. અને તારું બકરું કે બાપુ જોવું પડે. જોવું નહીં 504 રાય કે પણ જોવું પડે. જોઈ લે જોઈ લે. અને શેઠે રજકો કાઢ્યો. બકરીને કે ગીધી ગીધી ગીધી.